જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગમાં। તો આજે જો અમે લોકો બહાર જવાના છીએ। ક્યાં જવાનું છે એ પછી અમે તમને પછી કહેશું। અને અત્યારે જો અમારે કાલે અષાઢી બીજ છે એટલે એના માટે જવાનું છે। તો અત્યારે આપણે ભગવાનનો જગન્નાથજી ભગવાનનો શણગાર કર્યો છે ઘરે મંદિરમાં, તો એ તમને બતાવીએ। તો જો પહેલાં તો કાનો તૈયાર થઈ ગયો છે સરસ મજાનો એડવાન્સમાં। કાલે બીજ છે પણ અમે લોકો બહાર જાય એટલે આજે રેડી કરી દીધા છે બધે, નાના નાના કાનાને મોટા કાનાને રાધા કૃષ્ણને બધાને। ખૂબ આનંદ ફરી પૈસા પૈસા લઈ જાય। તો જો મમ્મી અહીંયા સરસ મજાનો ભગવાનનું બધી તૈયારી કરી છે, કાલે બીજ છે એટલે। જય જગન્નાથ, બધા કોમેન્ટ કરજો। તો જો ક્યારા દીદી આવી ગયા છે રેડી થઈને। રેડી થઈ ગયા ક્યારા દીદી બહાર જવા માટે? દર્શન કરી લ્યો હાલો જગન્નાથ ભગવાનના। તો જો પરેશજીબેન પણ રેડી થઈ ગયા છે, જે અમારે બધાને બાકી છે। પહેલાં છોકરાઓને રેડી કરવા પડે ને પછી આપણો વારો આવે ને। તો જો પરેશજીબેન રેડી થઈ ગયા છે। ક્યાં છો? જય શ્રી કૃષ્ણ પરેશજી। હે શું ટાટા જવાનું? સેજ જવું છે? ટાટા જવું છે? જે કર્યું તે હે? તો જો પરેશજીબેન રેડી થઈને આવી ગયા છે, એ જે કરવા આવી છે। બેસીને નીચે જે કરો। જો સ્વરા દીદી આવી ગયા છે જે કરવા। ત્રણેય દીદી જે કરી લ્યો નીચે બેસીને। દંડવત કરો। તો ચાલો જો આપણે રેડી થઈ ગયા છે, મમ્મી રેડી થઈ ગયા છે, વ્રજભાઈ રેડી થઈ ગયા છે। ક્યાં છો વ્રજભાઈ? અહીંયા આવો। જો વ્રજભાઈ રેડી થઈને આવી ગયા છે। જો મમ્મી રેડી થઈ ગયા। જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છે બધાને? મજામાં? અમે દર્શન કરવા જઈએ છીએ। ક્યાં જાય છે તમે કોમેન્ટ કરજો। જય શ્રી કૃષ્ણ વ્રજ। અહીંયા સીધ જવાનું છે? હે જે કરવા જવાના? કોને? તો જો અમે બધા તો રેડી થઈ ગયા છે। હવે દિવ્યા ભાભી રેડી થયા છે કે નહીં આપણે જોઈ લઈએ। જય શ્રી કૃષ્ણ દિવ્યા ભાભી રેડી થઈ ગયા? જય શ્રી કૃષ્ણ, ઓ જો રેડી થઈ ગયા। આજ તો અમારે ટ્રીપમાં જવાનું છે એટલે બધા જલસા છે। આજ તો છોકરાઓને મોટાઓને બધાને હમણાં 2 દિવસ થયા તો કઈ આપણે બ્લોગ ચાલુ કર્યો નથી। અમારે રજા બહુ આવી છે અમારા વચમાં બ્લોગમાં। આજથી તમને નવું અને કન્ટિન્યુ જોવા મળશે તમને કંઈક। છોકરાઓ જો ત્રણેય છોકરાઓ તૈયાર થઈ નીચે વહી ગયા। આપણે નીચે જાય એટલે ટ્રીપ ઉપડે આપણી। હા તો ચાલો હવે આપણે નીચે જાય। નીચે હું બધું તૈયાર જો બધી ટ્રીપ જવા માટે તૈયાર થઈ ગઈ છે। અત્યારે તૈયાર થઈ ગયા છે। આવી જાવ મને યાદ છે કે તું યાર આપણા મુલાકાત નથી માતાજીને શણગાર જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો તો આજે અમે આવી ગયા છે મચેવડી ગામ, અને અહીંયા અમારા દેવતણકી દાદાનું ધામ છે। તો જો ત્યાંના તમને દર્શન કરાવીએ। અહીંયા તેની સમાધિ છે।
દેવતણખી દાદા છે, લીરલબાઈ છે, બાપ દીકરીની સમાધિ છે અહીંયા. રાધા કૃષ્ણની છે, રામ લક્ષ્મણ જાનકી, લડ્ડુ ગોપાલે છે, સરસ મજાનો શણગાર કર્યો છે બધાનો એકદમ મસ્ત. આ વિશ્વકર્મા દાદા છે અને એના 5 પુત્રો છે. વિશ્વકર્મા દાદા આ છે રામાપીર જેની આ છે બીજ છે. જો એ બધું ગોઠવેલું છે આવી રીતના. જો અમારું ભાઈજીનું સન્માન થઈ રહ્યું છે અહીંયા અત્યારે. મચેવડી ગામના ટ્રસ્ટીઓ સન્માન કરે છે શ્રીનાથજીનું. આ લોયણ માતાજીનું મંદિર, મૂળદાસ બાપુનું છે. અહીં દર અષાઢી બીજે માતાજીના લોટા હોય જ છે. તો બધા જો મારા રાંદરના દર્શન કરી લે અને કોમેન્ટમાં જય મારા અંદર લખજો. બધા તમને બધાને દર્શન કરાવો છું. જો છોકરાઓ અમારે જો અહીંયા બધા દર્શન કરે છે. દીવાની રાજ જય શ્રી કૃષ્ણ કરો. જે કર્યું બધાએ જય મારા અંદર બધાની ઈચ્છા પૂરી કરજો. આમાં કાનાને બેસાડવાનું એ છે. ફરી અડાઈ નહીં, ફરી શ્રી દેવતણખી દાદાનું ને પંડિતજીનું જે ધૂણી થખાવી છે એ બતાવે છે. તો આ લોકોનું ગાર્ડનમાં ધરી ભાંગી હતી. તો દાદા આગળ આવ્યા કે ધરી સાંધી દો. એટલે આ દેવતણખી દાદાનું તો અમાસ હોય એટલે અમાસ પાડે. અમાસ આપણે પાડે આ બધા. કેમ કરું? તો એ દાદા એમ કીધું તો ફૂટણ નીરલભાઈ બોલ્યા છે કે ધરી સાંધી દે બાપુજી. માતાજી ઘોડિયામાંથી બોલે છે નીરલભાઈ કે દાદા સાંધી દે તો પગ ઉપર મારે એરણ વહી ગયો જમીનમાં. હા, પગ ફૂટણ ઉપર સાંધી દે છે. આ દેવતણખી દાદા છે આપણા. તો જો અહીંયા બધું પ્રદર્શન ગોઠવેલું છે. આમ જોવાનું છે પૂરા. મસ્ત સરસ મજાનું પ્રદર્શન ગોઠવેલું છે. એમ થાય જોયા જ રાખીએ આપણે. બધી લીલા ગોઠવેલી છે બધા ભગવાનની. રામ દરબાર, હનુમાનજી, જાનકીજી, ભરત, રામ લક્ષ્મણ જાનકી, મહાદેવ, પાર્વતી મૈયા, શત્રુઘ્ન, દેવતણખી દાદા, દેવાયત પંડિત, વિશ્વામિત્ર,
છે છે માં હા આવતો 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 આ છોકરાઓને બધું આવું ગમે ને એટલે આવું બધું ગોઠવું છોકરાઓને બીક લાગે ને મજા આવે એવું બધું ગોઠવું છે તો ચા મજેવડું નમાલ દેવતાણથી દાદાનું મંદિર છે તો બધા જાય છે હવે